ગુજરાતી ફેમિલીમાં વેકેશન પ્લાનિંગ એક અલગ ઇવેન્ટ હોય. ટ્રીપ ભલે 5 દિવસની હોય, પણ અમે પ્લાનિંગ કરશું 2 મહિનાની. અને પ્લાનિંગ કરતા ટાઈમે આપણે પેલા શું ડિસાઈડ કરીએ કે કઈ જગ્યાએ જવાનું છે, પણ અમે ડિસાઈડ કરીએ થેપલા અને ખાખરા કેટલા પેક કરવાના છે. અને એકવાર પેકિંગ શરૂ થઈ ગઈ તો લાગે કે ફેમિલી હોલિડે પર નહીં, આખી આમ ઓફિસ રિલોકેટ થઈ રહી છે. થેપલા, ખાખરા, ફરસાણ, મુખવાસ, ડ્રાયફ્રૂટ જે આવી બેગમાં ભરશે. અને એવું સ્ટોક લઈ જશે ને કે એરપોર્ટ સિક્યોરિટી વાળો પણ પૂછશે કે તમે રીલોકેટ થઈ રહ્યા છો કે ફરવા જાઓ છો. અને બેસ્ટ પાર્ટ, હોટલમાં ઓલરેડી બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ હોય, પણ આ લોકો સવારમાં ઉઠીને થેપલાના પડીકા ખોલીને ખાશે અને પાછા બ્રેકફાસ્ટ કરીને આવશે. કેમ કે હોટલમાં રહ્યા છે યાર, આપણે પૈસા વસૂલ તો પૂરા કરવાના ને. અને આ લોકની ટ્રીપની આઇટનરી એટલે સો ફની હોય, લોકેશન કરતાં ફૂડ સ્ટોક વધારે હોય. આ મંદિર પછી ફેમસ લસ્સી વાળો આવશે તો આપણે લસ્સી પીવાની. એ પછી આવશે ફેમસ ગાંઠિયા વાળો, તો ગાંઠિયા તો ખાવા જ જોઈએ ને. એના પછી આવશે ફેમસ સેન્ડવિચ વાળો. ઈ નો ખાય તો આપણી ટ્રીપ અધૂરી થઈ જાય યાર. સાચે મતલબ આ ટ્રીપ કરતા છે ને ફૂડ ટ્રીપ વધારે લાગે. અને આખી ટ્રીપ બધી ખતમ થાય ને આપણે ઘરે આવીએ ને તો એક ફેમિલી મેમ્બર તો જરૂર જ કહેશે કે આ ટ્રીપમાં મજા બહુ આવી, પણ ઘર જેવી વસ્તુ કાંઈ નહીં. મેં કીધું યાર, અડધી ટ્રીપમાં તો તમે ઘરનું જ ખાવાનું ખાધું ને, કેમ મજા ન આવી યાર.